ડભોઈ રોડ ઉપર આવેલ પલાસવાડા રેલવે ફાટક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આ ફાટક વારંવાર બંધ રહેતા અને કલાકો સુધી બંધ રહેતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંદોદ, કરનાળી, પોઈચા અને રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ આ ફાટક અત્યારે હજારો લોકો માટે મોટી મુસીબત સાબિત થઈ રહ્યું છે. વગર ટ્રેને ફાટક બંધ જોવા મળી રહી છે, ત્યારે ટ્રેન આવવાનો કોઈ સમય ન હોવા છતાં કલાકો સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. 3 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગતી હોય છે. ફાટક બંધ થવાને કારણે રસ્તાની બંને બાજુ પર 3 કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો જોવા મળતી હોય છે. તો કંટાળેલા બાઇક ચાલકો બંધ ફાટક નીચેથી જોખમી રીતે પોતાના વાહનો નીકાળી રહ્યા છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે. જ્યારે આ બાબતે ફાટક પરના કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આગળથી લોક થઈ ગયું છે તેમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. પલાસવાડા ફાટક પર વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.